પ્રભુ ઈસુ ખ્રિસ્તનામાં આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે જખાર્યા પ્રભુદત્તના પુસ્તકમાં 9મો અને 10મો અધ્યાયનો અભ્યાસ કરવાના છીએ. અને આવો આપણે અભ્યાસ કરતા પહેલાં ઈશ્વરની સહાય માગીએ. અમારા જીવતા ઈશ્વર, તમારો આભાર માનીએ છીએ આ અભ્યાસનો સમય આપ્યો. અભ્યાસ કરવા, શીખવા, સમજવા અને પ્રમાણે જીવવા તમારા આત્માની સહાય અમને પૂરી પાડો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે માંગીએ છીએ, સાંભળો અને સ્વીકાર કરો. આમેન. જખાર્યાનું પુસ્તક એનો 8મો અધ્યાય સુધી આપણે અભ્યાસ કર્યો ને એમાં ઈશ્વર હવે એમની સાથે, એના લોકોની સાથે છે અને એવું જાહેર કરે છે કે લોકોએ હવે એમની પાછળ આવશે ને કહેશે કે ભાઈ અમે તમારી પાછળ આવવા માંગીએ છીએ, કારણ કે જીવતો ઈશ્વર અથવા દેવ એ તમારી સાથે છે. અને હવે 9મા અધ્યાયમાં આગળ આપણે જોઈએ તો યહોવાના વચનરૂપી દેવવાણી હાદ્રાક દેશ એટલે આ જે દેશની વાત કરવામાં આવી છે એ સિરિયા દેશ છે, એની વાત છે. અને એની રાજધાની છે દમસ્ક, કે જેના માટે ઈશ્વરનું વચન એવું કહે છે કે એ એનું વિશ્રામ સ્થાન થશે નહીં. યહોવાની નજર માણસો પર તો ઇસ્રાયેલના સર્વ કુળો ઉપર છે. અને ઈશ્વરની માનીતી પ્રજા એટલે યાકૂબના 12 કુળો એટલે ઇસ્રાયેલી આખી આ પ્રજા જે છે એના પર ઈશ્વરની નજર સતત છે. અને એટલે ઈશ્વર એમને પ્રેમ પણ કરે, શિક્ષા પણ કરે, એમને સમજાવે, ઠપકો આપે અને એમના માટે આશા ઉત્પન્ન કરે ને એમના માટે ઈશ્વરે બહુ મોટી બાબતો બધી લખી છે. અને આ 12 કુળો અથવા આ પ્રજાને ઈશ્વરે વિશેષ પસંદ કરી. અને એટલે ઈશ્વરનું વચન અહીં આગળ એમના માટે એવું પણ કહે છે કે સર્વ કુળો ઉપર છે, કે આ બધા કુળો જે ઇસ્રાયેલના છે એમના પર છે. અને તેની સરહદ પર આવેલા, હવે આ જે ઇસ્રાયેલી પ્રજા જે રહે છે એની આસપાસ જે સરહદે ઘણા બધા રાજ્યો અને દેશો પણ આવેલા છે. અને આ દેશોએ ક્યાંક ને ક્યાંક આ કુળો ઉપર અથવા ઇસ્રાયેલી પ્રજા પર એ કબજો કર્યો અથવા એમને હેરાન કર્યા અથવા એમને એમના જેવા કરી નાખ્યા. ઘણી બધી બાબતો આપણે જોઈ શકીએ. અને એટલે લખવામાં આવ્યું છે બીજી કલમમાં કે તેની સરહદ પર આવેલા હમાથ ઉપર, એટલે જે એની સરહદે હમાથ છે એના ઉપર પણ ઈશ્વરની નજર છે. અને લખવામાં આવ્યું છે પ્રમાણે કે તૂર અને સિદોનના વિશે એવું લખ્યું છે કે આ 2 જણા કેવા છે કે ચતુર છે. અને ચતુર છે છતાં તેના સિદોન બહુ ચતુર છે છતાં તેના પર પણ છે. એટલે ઈશ્વર કહે છે કે આ બંને ચતુર છે. કારણ કે જો તમે બાઇબલમાં અભ્યાસ કરો તો એવું પણ લખવામાં આવ્યું છે કે આ બંને માટે કે જો આ બંને એને તક મળી હોત તો કહે છે કે એમણે વધારે સારો વિશ્વાસ કર્યો હોત. અને એટલે જો તમે વાંચો લુકની લખેલી સુવાર્તા 10મો અધ્યાય તો ત્યાં આગળ અને માથી લખેલી સુવાર્તા 11મા અધ્યાયમાં તો આ જે તૂર જે છે એના વિશે એવું લખવામાં આવ્યું છે 10મા અધ્યાયની 13મી અને 14મી કલમમાં કે જે લોકો એની ઈશ્વરની પાછળ આવતા હતા એમના માટે એવું કીધું, ઓ ખોરાજીન તને હાય હાય, ઓ બેથસેદા તને હાય હાય, કેમ કે તમારામાં જે પરાક્રમી કામો થયા છે તે જો તૂર તથા સિદોનમાં થયા હોત તો તેઓએ ક્યારનોય ટાટમાં તથા રાખમાં બેસીને પસ્તાવો કર્યો હોત. એટલે કે એ પ્રજા અને ત્યાંના લોકોને એવું કીધું ઈશ્વરે કે તમને આ તક મળી પણ તમે કહે છે કે ઈશ્વરનું સ્વીકાર કર્યો નહીં, પસ્તાવો કર્યો નહીં. પણ જો એ જ વાત આ જે તૂર અને સિદોન જે સરહદ એટલે ભૂમધ્ય સમુદ્ર ખરો એના કિનારે આ બધા આવેલા જે દેશો છે એમણે કહે છે કે જો સુવાર્તા એમને મળી હોત તો એમણે કહે છે કે વિશ્વાસ કર્યો હોત. એમ કે ઈશ્વર એ વચન એ તે વખતે કહે છે કે આ બંને ચતુર છે, એમને સમજણ પડે છે ચતુર કે. અને લખ્યું છે આગળ એ પ્રમાણે કે તુરે પોતાના માટે કિલ્લોય બાંધ્યો, તુરની પેઠે રૂપાંતર શેરીના કાદવની પેઠે ચોખ્ખા સોનાના ઢગલાઈ કર્યા. પણ પ્રભુનું વચન કહે છે કે તેની સંપત્તિ છીનવી લેશે અને તેના બળને સમુદ્રમાં નાખી દેશે અને તે અગ્નિથી ભસ્મ કરવામાં આવશે. ચતુર છે, બધું છે, એનો તક નથી મળી. પણ પ્રભુ કહે છે આ બધા લોકોને માટે ઈશ્વર કહે છે કે એનો ન્યાય તો ચોક્કસ કરશે, કારણ કે એમની પ્રજાની વિરુદ્ધ એ ક્યાંક ને ક્યાંક હતા. અને લખવામાં આવ્યું છે પ્રમાણે કે જુઓ 5મી કલમ, આસ્કલોન તે જોઈને બીસે, બીજા આસપાસના જે છે જ્યારે બીજાઓની પર ઈશ્વર ન્યાય કરશે તો કે લોકો બીસે પણ દુઃખી પણ થશે, એક્રોન પણ દુઃખી થશે, તેઓની આશા નિષ્ફળ થશે અને ગાજામાંથી રાજાએ નાશ પામશે અને એસ્કલોનમાં વસ્તી થશે નહીં. અને આસ્દોદમાં વર્ણશંકર પ્રજા વસશે ને હું ફલિસ્તીઓનો ગર્વ ઉતારીશ અને હું તેનું રક્ત તેના મુખમાંથી અને તેના ધિક્કારપાત્ર મૃત્યુ તેના દાંતમાંથી દૂર કરીશ અને તે પણ આપણા દેવને સારું શેષ થશે
અને તે યહૂદીયામાં સરદારના જેવા થશે અને એક્રોન યબૂસી જેવા થશે. અને એટલે ઈશ્વર કે જે આ જે ઇઝરાયેલી પ્રજાની આસપાસના જે બધા દેશો છે, ઇઝરાયેલની આસપાસના દેશો છે, એ બધાનો ન્યાય કરશે અને બધાને સરખા કરશે. અને એનો મતલબ કે ઈશ્વર એ પ્રજાને બતાવવા માગે છે કે હું તમારી સાથે છું અને હું એમની કે જે કેવી વલે કરી છે તમને બતાવીશ. એટલે તમે જો આમોસનું પુસ્તક વાંચો તો એમાં તમને ખબર પડશે કે ઈશ્વર કેવી શિક્ષા એમના માટે કહે છે. યશાયા અને યર્મિયાના પુસ્તકમાં તમે વાંચો તેમાં તમને એ બધું જોવા મળશે. આમોસનો 1લો અધ્યાય તમે વાંચો એમાં પણ લખ્યું છે, ને યશાયા 17મો અધ્યાય અને યર્મિયા 49મા અધ્યાયમાં આ બધી પ્રજાઓ વિશેનો ન્યાય એ ઈશ્વર બહુ સ્પષ્ટ રીતે એમાં લખે છે. અને પછી આગળ 8મી ક્રમથી લખે છે કે હું મારા મંદિરની આસપાસ થાણા રૂપે છાવણી નાખીશ કે જેથી કોઈ અંદર આવજા કરે નહીં અને ત્યાર પછી કોઈ જુલમગાર તેઓમાં થઈને કદી આગળ જવા પામશે નહીં, કે હવે મેં મારી નજરે જોયું છે. એટલે પહેલાં કેવું હતું કે એમને બીક લાગતી હતી બીજાઓથી, પણ હવે કે બીજાઓ કહે છે કે બીશે. અને એટલે ઈશ્વર એ સલામતીની વાત પણ એમના માટે કરે છે. અને પછી જે 9મી અને 10મી કલમ એ તો આપણે બહુ સારી રીતે જાણીએ છીએ કે ઈશ્વર ઈસુ ખ્રિસ્ત વિશે એ ભવિષ્યવાણી પાકવામાં આવી છે. અને એ શું છે? સિયોનની પુત્રી યરુશલેમને કહેવામાં આવે છે નહીં, કારણ કે ઈશ્વર એને લોકોને પ્રજાને એક કન્યા તરીકે જુએ છે. એટલે કે સિયોનની પુત્રી બહુ આનંદ કર. કેમ? કારણ કે તારો રાજા એ આવે છે અને કહે છે કે તું જે પોકાર કર, તારી પાસે આવે છે, ન્યાયી છે, ન્યાય તારણ સાધનાર છે, નમ્ર છે, ગધેડા પર એટલે ખોલા એટલે ગધેડા વછેરા પર સવાર થઈને આવે છે. અને આ કે વર્ષો પહેલાં ભવિષ્ય પાકવામાં આવ્યું અને આપણે માથી લખેલી સુવાર્તાની યોહાનની લખેલી સુવાર્તામાં એ આપણે જોઈએ છીએ કે પૂર્ણ થયું. અને જો આ બહુ સમજવા જેવી બાબત છે. રાજા તરીકે આવે છે પણ આ શાંતિનો રાજા છે. અને એટલે લખ્યું છે કે હું એફ્રાઈમમાંથી રથને અને યરુશલેમમાંથી ઘોડાને નાબૂદ કરીશ, યુદ્ધધનુષને કાપી નાખવામાં આવશે અને તે સર્વ પ્રજાઓને શાંતિનો બોધ કરશે. અને તેનું રાજ્ય અનંતકાળ સુધીનું, પૃથ્વીના છેડા સુધીનું છે, સમુદ્ર સુધી તથા નદીથી પૃથ્વીના છેડા સુધીનું છે. ને એટલે આ પ્રજાને પણ થોડી ગફલત થઈ કે રાજા આવવાનો છે, પણ કે શાંતિનો રાજા હોતો હોય નહીં. રાજા આવે તો યુદ્ધ કરવા આવે, રાજા આવે તો નાશ કરવા આવે, રાજા આવે તો બદલો લેવા આવે. પણ આ ઈશ્વર એવો નથી, શાંતિને માટે આવ્યો હતો. અને એટલે કહે છે કે પ્રજાઓમાંથી રથ દૂર કરવામાં આવશે, યુદ્ધ ધનુષ્ય દૂર કરવામાં આવશે, ઘોડાઓ દૂર કરવામાં આવશે, તલવાર દૂર કરવામાં આવશે. અને કહે છે કે ઈશ્વર એ ત્યાં આગળ શાંતિનો બોધ કરશે. અને ચોક્કસ ઈસુ ખ્રિસ્તે પૃથ્વી પર હતા ત્યારે શાંતિનો બોધ કર્યો. અને જ્યારે પિત્તરે તલવાર કાઢી ત્યારે પણ ઈશ્વરે કીધું કે પછવાડી જાય અને શેતાન કહીને સંબોધ્યો કે ઈશ્વર એ શાંતિનો રાજા છે. અને એ અહીંયા આગળ ભવિષ્યવાણીને ચોક્કસ ઈસુ ખ્રિસ્ત એ જ્યારે યરુશલેમ પ્રવેશ કરે છે ત્યારે પ્રજાઓને જાહેર કરે છે કે જો હું એ રાજા તરીકે આવ્યો છું. અને એ ભવિષ્યવાણી જે જખારિયા પ્રબોધકમાં લખવામાં આવી ઈસુ ખ્રિસ્ત માટે એ આપણે પૂરી થયેલી જોઈએ છે. અને પછી ઈસુ ખ્રિસ્ત દ્વારા જે બચાવવામાં આવશે એના લોકોને એની વાત આપણે 11 થી 17 કલમમાં જોઈએ છે. શું લખ્યું છે કે તારી સાથે કરેલા કરારના રક્તને લીધે મેં તારા બંદીવાનોને પાણી વગરના ખાડામાંથી બહાર કાઢીને મોકલી દીધા છે. અને લખ્યું છે હે આશા રાખી રહેલા બંદીવાનો પેલામાં પાછા આવો, આજે હું જાહેર કરું છું કે હું તમને બમણો બદલો વાળી આપીશ. અને ઈશ્વર કહે છે કે પાછા આવો, બમણો બદલો વાળી આપીશ. અને કહે છે કે મેં યહૂદા રૂપી ધનુષ્ય નમાવ્યું છે અને યાફમ રૂપી ધનુષ્ય બાણ ધનુષ પર મૂક્યું છે. અને હે સિયોન, હું તારા પુત્રોને ઉશ્કેરીશ, એ ગ્રીસ તારી પુત્રોની વિરુદ્ધ તેઓને ઉશ્કેરીશ. એટલે કહે છે કે ઈશ્વર કહે છે કે આ પ્રજાને એવી બળવાન કરશે, એવી તાકાતવાર કરશે કે જેથી કરીને અને એટલે ઈશ્વર અહીંયા આગળ જે બાબત બતાવે છે કે એ જે પ્રજા છે કે જેમ ગ્રીસ અને બીજા બધા જે આ પ્રજાઓ છે એમની વિરુદ્ધ એ ઈશ્વર કહે છે કે એના લોકોને તૈયાર કરશે અને યોદ્ધાઓ રૂપે તૈયાર કરશે. અને કહે છે કે ઈશ્વર એમનું રક્ષણ કરશે. જો 15મી કલમમાં કે શેરોનો દેવ યહોવા તેમનું રક્ષણ કરશે અને દુશ્મનોને ખાઈ જશે, તેઓના ગોફણમાં ગોળાઓના પગ તળે ફૂંદી નાખશે, જાણે દ્રાક્ષરસ પીતા હોય તેમ રક્ત પીશે. અને બધી બાબતો આપણે અહીંયા આગળ જોઈએ છે. અને એટલે આ સીધો મતલબ એવો છે કે યહોવા કહે છે કે એના લોકોના ટોળા તરીકે તેઓને તારશે. ઈશ્વર એમને બચાવશે કે આ મારું ટોળું છે, મારા લોકો છે. અને ઈશ્વર
એમના પક્ષમાં રહીને એમને બચાવશે. કારણ કે બીજા બધા રાજ્યો અને પ્રજાઓ કે છે કે એમની વિરુદ્ધ ઉઠશે. કારણ કે જ્યાં શાંતિની વાત હોય, કોઈ શાંતિ જ રહે એવું કોઈ ચલાવવા શું કહેવાય ગમે નહીં. અને એટલે બીજી પ્રજાઓ પણ કહે છે કે આવશે, પણ કે છે કે હું તમારો બચાવ કરીશ. અને કેમ કે તેઓ મુંગટના રત્નોની પેઠે તેના દેશ પર ચળકશે. અને કેમ કે તેઓની જાહો જલાલી કેટલી બધી છે, તેઓની શોભા કેટલી બધી છે. જુવાનોને ધન્ય તથા યુવતીઓને નવો દ્રાક્ષરસ હષ્ટપુષ્ટ કરશે. એટલે કે શું કહેવાય સલામતી, સમૃદ્ધિ અને ઈશ્વરનું તારણ, આ બધું ઈશ્વર કે છે કે એની પ્રજાને એ આપવાનું વચન અહીં આગળ ઈશ્વર એ આપે છે. અને પછી 10મી કલમમાં ઈશ્વર એમને એક બોધ આપે છે, સમજાવે છે કે તમે બધા કે છે કે ઈશ્વર પાસે આવો, ઈશ્વર પાસે યહોવા પાસે આવો, વરસાદ માગો અને કે ઈશ્વર તમને લીલોતરી ખેતરોમાં આપશે, વરસાદ આપશે. કારણ કે આ પ્રજાઓ તો અત્યાર સુધી આવું શીખી છે અને એ ગુલામીમાંથી પાછા આવ્યા પછી પણ ક્યાંક ને ક્યાંક એવું ચાલુ રાખ્યું કે વરસાદ નથી અથવા એ તકલીફો છે. ત્યારે એવા ઈશ્વરો પાસે જાય, પણ ઈશ્વર કે તમે મારી પાસે આવો, કારણ કે ઈશ્વરે બધું બનાવ્યું છે, વરસાદ પણ એ જ આપશે, આશીર્વાદ પણ એ જ આપશે. અને એટલે ઈશ્વર એમને સમજાય મારી પાસે માગો. કારણ કે આ લોકો મૂર્તિઓની પાસે માગતા હતા, સુકન જોનારાઓને બોલાવે, દાર્શનિકોને બોલાવે અને એ બધું એ ચાલતું હતું. અને ઈશ્વર કહે છે કે એ બધાની જરૂર નથી. અને એટલે ઈશ્વર આ બધા માટે નિશાસો નાખે છે, દુઃખ વ્યક્ત કરે છે કે આ બધા લોકોને જોઉં છું ત્યારે હું દુઃખી થાઉં. કેમ? કારણ કે આ લોકોને પાસે કોઈ ઘેટા બાળક નથી, આગેવાન નથી, એમને દોરનાર નથી, એમને ચલાવનાર નથી, સમજાવનાર કોઈ નથી. અને ઈશ્વર દુઃખી થાય છે. અને એટલે ઈશ્વર કહે છે કે મારો ક્રોધ બાળકો ઉપર સળગ્યો છે અને હું બકરાઓની શિક્ષા કરીશ. કેમ કે શેરોના દેવ યહોવાએ યહૂદાના વંશરૂપી પોતાના ટોળાની ખબર લીધી છે ને તે તેઓને યુદ્ધના પોતાના સુંદર ઘોડા જેવા કરશે. ઈશ્વર એમને ફરીથી પુનઃસ્થાપિત કરશે. પણ કહે છે કે આ જે બાળકો થઈ બેઠા છે, જે બાળકો છે અને જેઓ ખોટું શિક્ષણ આપે છે, સાચું શિક્ષણ આપી રહ્યા નથી, એમના પર પણ ઈશ્વરનો ગુસ્સો છે. પણ ઈશ્વર કે છે ફરીથી કે છે પુનઃસ્થાપિત કરશે, એમને સંભાળશે અને બચાવશે અને કે છે કે સુંદર ઘોડા જેવા કરશે. અને પછી આગળ બધી બાબતો આપણે જેમ જેમ જોઈએ એમ આપણે ખબર પડે કે ઈશ્વર એવું કહે છે 6ઠ્ઠી કલમમાં કે હું યહૂદાના માણસોને બળવાન કરીશ. કારણ કે આ પ્રજા એક તો પહેલાં પ્રજા નહોતી, લડતા આવડતું નહોતું, એમને ગમે તે એમના પર હાવી થઈ જાય અને એમના પાપને તેમને શિક્ષા થઈ, ગુલામીમાં ગયા. અને એટલે આ બધા લોકો એટલા દુઃખી થઈ ગયેલા અથવા એટલા નિર્બળ હતા કે પોતે પોતાનો બચાવ કરી શકે નહીં, લડી શકે નહીં, આશા રાખી ના શકે. અને એટલે પાછા આવે, ઈશ્વર એમને સહાય પૂરી પાડી છતાંય મંદિર ના બાંધ્યું. એટલે ઈશ્વર એમ કહે છે કે હું તમને બળવાન કરીશ અને કહે છે કે વિશ્વના માણસોને કે હું ઉદ્ધાર કરીશ અને તમને બધા કે વતનમાં પાછો લાવીશ. અને ઈશ્વરનું વચન એમને એ પણ કહે છે કે તમને કહે છે કે પાછા લાવીશ અને કહે છે કે પહેલાં જે તઈ દીધેલા એવા નહીં, પણ હવે હું કહે છે કે તમારું સાંભળીશ અને તમે બધું જોશો અને તમારા હૃદયમાં યહોવામાં આનંદ પામશો. એ વાત ઈશ્વર એમને શીખવાડે છે. અને ઈશ્વર એમને કહે છે કે હું તમને ભેગા કરીશ અને પાછા લાવીશ અને બળવાન કરીશ. હલો, આ ઈશ્વરનો બહુ મોટો સંદેશ છે. કારણ કે આ પ્રજાઓ ભટકી ગઈ છે. એમને તો જ્યાં આશા મળે, જ્યાં લાલચ મળે, જ્યાં એમનું સારું થાય, જેટલું વહેલું સારું થાય, અથવા જ્યાંથી એમને મદદ મળે, અથવા જ્યાં આગળ શું કહેવાય આપણને સહેજ કે છે કે ભલાઈની વાત મળે અથવા ક્યાંક સારું લાગે ત્યાં આગળ એ વળી જાય. એ ખોટું છે, કેવું છે અથવા એનાથી શું થાય એવું કશું સમજવા રાજી હોતા નથી. અને આ પ્રજાઓ મૂર્તિઓ પાછળ ગયા, વરસાદ ના આવે તો કે બીજા ઈશ્વરની પાસે જાય, એમનું કોઈ આગેવાન નહીં, કોઈ સમજાવનાર નહીં. અને પણ ઈશ્વર કહે છે કે હું તેઓને બળવાન કરીશ, એકઠા કરીશ અને તેઓની વૃદ્ધિ થશે. અને એટલે આપણે યાદ રાખીએ કે ઈશ્વર એ દયા કરે છે અને એવું નહીં બધું શિક્ષાઓ જ કર્યા કરે છે. અને એટલે જૂના કરારમાં આપણે બધું જોઈએ છીએ કે ઈશ્વર શિક્ષા કર્યા કરે છે. તો ઈશ્વર નાશ કર્યો અને આટલા મરી ગયા અને આટલાને મારી નાખ્યા અને આટલાનો નાશ થયો અને આટલા પર શિક્ષા આવીને આટલા બંદીવાસમાં ગયા. અને ઈશ્વર ફક્ત ક્રોધ જ કરે એવું નથી. આગળ લખ્યું છે ઈશ્વરને દયા આવે છે. ઈશ્વર દયાળુ પણ છે, પ્રેમ પણ કરે છે, ચિંતા પણ કરે છે. એટલે કહે છે કે ઈશ્વરની નજર આપણા ઉપર છે, એના લોકો ઉપર છે. અને ઈસુ ખ્રિસ્ત મારફતે એક એવો રાજા મોકલ્યો કે જે શાંતિનો રાજા, અને એ શાંતિની વાત, યુદ્ધની વાત કરતો
નથી. એ શાંતિનો રાજા એટલા માટે સલાહ, સમાધાન, પ્રેમ, માફી અને પાછા વળવાની વાત એ આપણને બતાવે છે. અને એટલે મૃત્યુની પાછળના જે સહાય જોઈએ તો ઈશ્વરની પાસે આવીએ, ઈશ્વરને આપણા પાળક બનાવીએ, દોરનાર બનાવીએ, સાચા પાળકો, આત્મિક પાળકોનું શિક્ષણ લઈએ, ઈશ્વરના વચનોનું શિક્ષણ લઈએ અને ઈશ્વરે જે વચન આપ્યું છે હું બળવાન કરીશ, તો આપણે એમાં આશા રાખીએ અને એકઠા કરીશ. જે ઈશ્વરે કીધું છે આપણે પણ બીજાઓને એકઠા કરીએ, ઈશ્વરની પાસે લાવીએ, ઈશ્વરના રાજ્યમાં લાવવાની જવાબદારી પણ આપણી છે. ચોક્કસ ઈશ્વર એમાં વૃદ્ધિ કરશે. આપણને એવું કરવાને માટે ઈશ્વર એની સહાય અને મદદ આપણને પૂરી પાડે. હવે આ બાઇબલ ક્વિઝની અંદર 14મા અધ્યાય 9મી કલમ જે છે મુખપાઠ તરીકે આપણે લેવાના છીએ. જખારિયા પ્રબોધકનું પુસ્તક 14મો અધ્યાય 9મી કલમ, યહોવા આખી પૃથ્વી ઉપર રાજા થશે. તે દિવસે યહોવા એક જ મનાશે અને તેનું નામ એક જ હશે. આ આપણી મુખપાઠ કલમ છે, તો તમે તૈયાર કરશો. આવો પ્રાર્થના કરીએ. કૃપાળુ ઈશ્વર, તમારું વચન અમે શીખ્યા છે કે પ્રભુ તમે મારી ચિંતા રાખો છો અને પડોશી દેશોથી જ્યાં ભય, બીક હોય, દુશ્મનાવટ હોય, પણ પ્રભુ તમારી નજરે તેઓ પર પણ છે. અને પ્રભુ તમે તમારા લોકો જાણી બચાવો છો, તારો છો, ઉગારો છો, સ્થાપિત કરો છો અને તમે નવી આશા પણ આપો છો કે અમે તમારી પાસે આવીએ, તમારી પાસે માંગીએ, તમારામાં પ્રભુ આશીર્વાદિત થઈએ. તમે એકઠા કરવા માગો છો, નવા કરવા માગો છો, ઉદ્ધાર આપવા માગો છો, શાંતિ આપવા માગો છો, સમાધાન કરવા માગો છો અને પ્રભુ તમે ઈચ્છા રાખો છો કે પ્રભુ અમે તમારામાં બળવાન થઈએ અને ઉદ્ધાર પામીએ. ત્યારે પ્રભુ આ વચનો પ્રમાણે અમને જીવવા તમારી સહાય પૂરી પાડો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે માંગીએ છીએ, સાંભળો અને સ્વીકાર કરો. આમેન. હવે આપણે તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ આપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય અને મીઠી સંગત, એનો આશીર્વાદ આપણી સાથે અને તેના સર્વ લોકોની સાથે હમણાં તે દાસરો કાળ સુધી રહો. આમેન.